જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 10.1 ના પ્રશ્ન 1, 2 અને 3 જોયા. એમાં આપણે શું કરવાનું તમને કીધું હતું કે એના જે ચિત્રો છે એ તમારે ડ્રો કરવાના છે, બરાબર? અને ચિત્રો વધારે હતા એટલા માટે પછી મેં પ્રશ્ન 4 રહેવા દીધો. તો આપણે આજે પ્રશ્ન 4 પૂર્ણ કરી દઈએ. નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ, બાજુનું દ્રશ્ય એટલે કે સાઇડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ તમારી નોટબુકમાં દોરો. પહેલું છે સૈનિકનો તંબુ. સૈનિકનો તંબુ છે એમાં આગળનો વ્યૂ છે કેવો રહેશે? આ ટાઈપનો છે ને, બહુ નાનો અહીંયા થઈ ગયું. આ રીતનું છે, બરાબર? પછી બાજુમાં કેવું રહેશે? આડું આમ. અને ઉપરથી કેવું દેખાશે? જો વચ્ચે આમ લીટી રહેશે, ઉપરનો વ્યૂ આવો કઈ હશે. તમે ઉપરથી તંબુ જો ને તમને આ રીતે દેખાય, બરાબર? આ થયો સૈનિકનો તંબુ, એનો આગળનો વ્યૂ, બાજુનો વ્યૂ અને ઉપરનો. આ થોડું લંબચોરસ કરવાનું છે, બરાબર? પછી છે બી ટેબલ. ટેબલનો આગળનો વ્યૂ જોઈએ આપણે. પછી ઉપરથી કેવું દેખાશે? બાજુમાંથી, સોરી, બાજુમાંથી પણ આ ટાઈપનું દેખાશે. બરાબર? અને ઉપરથી ટેબલ કેવું દેખાશે? તો ચોરસ ટાઈપ. હવે જોઈએ સી. સી છે લોખંડની નટ. ચલો, લોખંડની નટ આગળથી કેવી દેખાશે? કામ આ ટાઈપનું. દેખાય આ રીતે. પછી બાજુ પરથી આમ આડું અને ઉપરથી કેવી દેખાશે? ત્રિકોણ, આમ ષટકોણ આકારનું. બરાબર? ઉપરથી આ રીતે દેખાશે. પછી તે છોડિયા વગરની પેન્સિલ. આગળથી છોડ્યા વગરની પેન્સિલ કેવી દેખાશે? આગળનું ષટકોણ
બાજુમાંથી સોરી અને ઉપરથી કેવો દેખાશે બરાબર અને લાસ્ટ છે ઘન ઘન જે છે એ આગળથી કેવું ત્રણ આકાર દેખાય છે આગળ પછી બાજુમાંથી કેવું દેખાશે બે આકાર એક બે ત્રણ દેખાશે બાજુમાંથી બરાબર અને ઉપરથી કેવો દેખાશે એ ત્રણ આકાર દેખાશે આ ટાઈપના બરાબર તો બગા જેવું આવ્યું મેં દોર્યું છે હું તો કઈ ડ્રોઈંગની ટીચર નથી બરાબર કદાચ ભૂલ થઈ જાય તો તમે જોઈ લેજો પણ મારા મને જેવું આવડ્યું છે એવું મેં દોર્યું છે પણ આ રીતે તમે કરી શકો છો ચિત્રો સાથે એટલી સરસ તમારો ચોપડો લાગશે બહુ જ સરસ લાગશે તમને આ કોરોના આવી ગયોના લીધે મારાથી કોઈ સારા ચોપડા લેવાયા નથી એટલે જો તમને યાદ હોય તો 7મા ધોરણમાં હું તમને ચોપડો બતાવતી હતી કે જો આ રીતે તમારે લખવાનું આ રીતે તમારે કરવાનું હું એવું કરવા નથી બતાવતી કે જો તમારે કરતા આનું સારું છે પણ કદાચ એના દ્વારા તમને ગાઈડલાઈન મળે કે ના અમે આ રીતે કરી શકીએ જે અત્યારે છોકરીઓ 10મામાં છે એ બેચ જ્યારે 8મામાં હતી મેં આ વસ્તુ કરાવી હતી તો બહુ સરસ એ લોકોએ ડ્રો કર્યું હતું અને એમની નોટ પણ હશે મારી પાસે નેક્સ્ટ લેક્ચરમાં જો મને મળશે તો હું ચોક્કસ તમને બતાવીશ બહુ જ સરસ રીતે એ લોકોએ ડ્રો કર્યું અને તમે પણ કરી શકો એવા જ છો બરાબર તો તમે પણ આ રીતે એને કરી શકો છો અંદર કલર પણ કરી શકો છો પણ આમાં કલર કરવાની જરૂર નથી કારણ કે આપણને માત્ર આકારો જ દોરવાના કીધા છે બરાબર હવે એના પછીનું આપણે ટોપિક છે આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન જો વિદ્યાર્થી મિત્રો આપણે તેના પછીનો ટોપિક જોઈશું આપણી આસપાસની જગ્યાનું નકશા સ્વરૂપે આલેખન બરાબર હવે આપણે જોઈ શકીએ છીએ કે નકશામાં આપણે એસએસમાં તમે કેટલીક વાર ભારતનો નકશો જોતા હશો ગુજરાતનો જોયો હશે એશિયાનો નકશો જોયો હશે બરાબર આ બધી જ વસ્તુ કેવી રીતે શક્ય બને છે તેના ટોપ વ્યૂના આધારે બરાબર એના ટોપ વ્યૂના આધારે નકશાનું આલેખન કરવામાં આવે છે કે ભાઈ આ જગ્યાએ આ છે આ જગ્યાએ આ છે બરાબર તો નકશા દ્વારા નિશ્ચિત વસ્તુ તથા સ્થળને અન્ય વસ્તુ કે સ્થળની સાપેક્ષ એટલે કે સંદર્ભમાં દર્શાવાય છે બરાબર જુદી જુદી વસ્તુ અથવા સ્થળને દર્શાવવા માટે જુદા જુદા સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે તમે 6થા ધોરણમાં કદાચ કે 7મા ધોરણમાં શીખી ગયા હશો ચલો ખેતરો દર્શાવવો હોય તો એમાં કલરનો પણ ઉપયોગ થાય છે કે ખેતરો હંમેશા લીલા કલરથી દર્શાવાય વાદળો દર્શાવવા હોય તો વાદળી કલરથી દર્શાવાય જમીન દર્શાવવી હોય તો પેલા બ્રાઉન કલરથી દર્શાવી શકીએ છીએ બરાબર એટલે આ રીતનું બધી વસ્તુ દર્શાવવા માટે ચોક્કસ સંકેતોનો ઉપયોગ થાય છે રેલવે ટ્રેક દર્શાવવી હોય તો આમ ઊભી લીટીઓ વડે દર્શાવાય છે આમ આડી ઊભી લીટીઓ વડે રેલવે ટ્રેક તમારે જો દર્શાવવો હોય તો બરાબર નકશામાં કોઈ પરિપ્રેક્ષ્ય એટલે કે યથાર્થ ચિત્ર કે સંદર્ભ નથી કોઈ સંદર્ભ નથી જેથી નકશામાં કોઈ દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણને કોઈ જ સ્થાન નથી એ વસ્તુ તમારું ચોપડીમાં પણ છે એટલે કે નકશામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની દર્શાવવાની જરૂર હોતી નથી કારણ કે દ્રષ્ટિબિંદુ કે દ્રષ્ટિકોણની આવશ્યકતા જ નથી નકશામાં બરાબર નકશામાં દરેક સમાન વસ્તુનું કદ એક સરખું રાખવામાં આવે છે કોઈ પણ સ્થળનો નકશો હંમેશા તેના ટોપ વ્યૂને ધ્યાનમાં રાખી દોરવામાં આવે છે નકશામાં અન્ય કોઈ દ્રશ્યનું સ્થાન નથી ધારો કે મારે આ ક્લાસનો જ નકશો દોરવો હોય તો એના ટોપ વ્યૂ એને ઉપરથી આ ક્લાસ કેવો મને દેખાશે એના આધારે હું નકશો દોરીશ એટલે કે હું અહીંયા બેન્ચીસો આ રીતની દોરીશ અહીંયા સામે બોર્ડ દોરીશ અહીંયા ટેબલ દોરીશ આ બાજુ અહીંયા ખુરશી દોરીશ બરાબર એટલે એના ટોપ વ્યૂને ધ્યાનમાં રાખીને જ હું આ ક્લાસનો નકશો દોરીશ
એવી રીતે આપણું જે ગુજરાત છે, ગુજરાત ઉપરથી કેવું દેખાય છે, એની સીમા હદ કેવી છે, એ નકશામાં એકદમ કેવી રીતે દોર્યું હશે, તેનો ટોપ વ્યૂ જોયો હશે, સાઈડ ઉપરથી કે આગળથી નહીં જોયું હોય, એનો ટોપ વ્યૂ જોયો હશે. પછી નકશામાં આપણું ગુજરાત આવ્યું હશે આ રીતે કે ચલો આમ બાજુ બધો દરિયાઈ વિસ્તાર છે, આ બાજુ બધો બીજા અન્ય રાજ્યોની સરહદ નડે છે, આ બાજુ પાકિસ્તાનની સરહદ નડે છે, અડે છે, બરાબર. આ બધું એના ફ્રન્ટ વ્યૂના આધારે જોયું, ટોપ વ્યૂના આધારે, સોરી, બરાબર. નકશામાં પ્રમાણમાપનો ઉપયોગ થાય છે. પ્રમાણમાપ એટલે શું એ તમને ખબર હશે, 1 સેમી બરાબર લેવામાં આવતું હોય છે. આલેખવાળું ચેપ્ટર આપણું પતી ગયું છે. છઠ્ઠામાં આવે છે, સાતમામાં આવે છે, આઠમામાં પણ આપણે શીખી ગયા, બરાબર. નિશ્ચિત નકશા માટે પ્રમાણમાપ એક જ રહે છે, એ બદલાતું નથી. નિશ્ચિત જે નકશો હોય એનું પ્રમાણમાપ એક જ રહે, એ બદલાતું નથી. વાસ્તવિક અંતરને પ્રમાણસર ઘટાડીને નકશાની કાગળ પર દર્શાવાય છે. વાસ્તવિક અંતર ધારો કે મારે અહીંયા ગોધરાથી લુણાવાડા સુધીનું વાસ્તવિક અંતર છે 40 કિલોમીટર, પણ મારે અંદર નકશામાં દર્શાવવું હોય તો 40 કિલોમીટર એટલું લાંબુ મારે ના દોરાય, એને પ્રમાણસર ઘટાડવું પડે અને પછી એનું નકશા ઉપર આલેખન કરવામાં આવે છે. આગળ તમે બધું અલગ અલગ વસ્તુનો ફ્રન્ટ, ટોપ, સાઈડ વ્યૂ એ બધું જોયું, બરાબર. હવે આપણે જોઈશું નકશો કેવી રીતે દોરવો. એમાં તમારા ક્લાસનો નકશો આવશે, અલગ અલગ પ્રકારના નકશા દોરવાના આવશે. અત્યારે તો તમે ક્લાસમાં નથી, પણ તમને થોડુંક તો મગજમાં હશે ને ભાઈ આટલા વર્ષથી અમે આ સ્કૂલમાં ભણીએ છીએ, આવા ક્લાસો અમે જોયા છે. પરીક્ષામાં તો તમે દરેક અલગ અલગ ક્લાસોમાં બેસતા હશો, કોઈ પણ એક ક્લાસનો નકશો દોરી દેજો, આવશે આગળ તમારે. આગળનું જે આપણો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 10.2માં અલગ અલગ કલર પૂરવાના આવશે, એ બધું આપણે એ વખતે કરીશું. અત્યારે તો આપણે જ્યાં સમજાયું છે એ કરવાનું છે. પછી પ્રશ્ન 4 જે બાકી હતો આપણે એ તમારે દોરવાનું છે, બરાબર. આટલું રાખજો કામ. જય હિન્દ.